નમસ્કાર વાલીડાઓ ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો હૃદય નીચોવતા ગોપાલ ઇટાલિયાના નિવેદનોને લઈ અને થોડુંક વિશ્લેષણ કરવું છે. આપ સૌના સહયોગની જરૂર છે. આપ આપી જ રહ્યા છો, પણ વધુને વધુ લોકો સુધી મારી ચેનલને પહોંચાડો, વિડીયોને હાઇપ કરો, વોટ્સએપ ગ્રુપમાં એને શેર કરો, નવા લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે. તો મિત્રો, ગોપાલ ઇટાલિયા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા અને ત્યાં એમના સંબોધન દરમિયાન, ભાષણ દરમિયાન એમને કોંગ્રેસને આડા હાથે લીધી. ભાજપ ઉપર તો વારંવાર પ્રહારો કર્યા જ કરે છે, ક્યારેક ક્યારેક કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કરે છે, પણ આ વખતે ફરી એક વખત, અને આ વાત ખૂબ હું સહમત છું, જે મારા મનમાં હતી એ જ વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે 30 વર્ષથી કોંગ્રેસ અહીંયા વિપક્ષમાં હતું, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોંગ્રેસના કોઈ પણ નેતાને ભાજપની સરકારે અથવા તો એમની એજન્સીઓએ 3-4 મહિના માટે જેલમાં ધકેલી દીધા હોય? એમને કોઈ આંદોલન કર્યું હોય, પ્રજાની પડખે ઊભા રહ્યા હોય, ભાજપ સરકારને પીંછમાં લેવાનો પ્રયાસ કર્યો હોય, એ ખરા અર્થમાં લોકશાહીમાં, લોકતંત્રમાં વિપક્ષની જે ભૂમિકા હોય એ ભજવી જ નથી, આવું ગોપાલ ઇટાલિયાનું કહેવું. અને આપણે સૌ જાણીએ છીએ, અત્યારના એક મંત્રી, કેબિનેટ કક્ષાના મંત્રી, જે કોંગ્રેસના જે તે સમયે વરિષ્ઠ નેતા હતા, કોંગ્રેસના શીર્ષ ગુજરાતનું જે નેતૃત્વ છે એમાંના એક નેતા હતા, જે અત્યારે ભાજપમાંથી હમણાં મંત્રી બન્યા કેબિનેટ કક્ષાના. એ મંત્રીના તો ધંધાઓ મને ખબર છે. હું ત્યારે યુનિવર્સિટીમાં અમદાવાદમાં અભ્યાસ કરતો, તો મને તો ખબર છે, કારણ કે મંત્રીના અમુક સંબંધીઓ મારા મિત્ર હતા, તો એ સેટિંગથી જ ચાલતું બધું. એટલે મને તો ત્યારે જ, હું તો ત્યારે ખૂબ નાનો, પણ ખૂબ મને નવાઈ લાગતી, કેમ કે એ નેતાને હું પીસીસી કોંગ્રેસના કાર્યાલયમાં અથવા તો કોંગ્રેસની કોઈ સભામાં બોલતો જોતો હું ભાજપની વિરુદ્ધમાં, ત્યારે આપણને તો એવું જ લાગે કે આ લોકોને બાપે માળ્યા વેર હશે, ભાજપ અને કોંગ્રેસવાળાને. પણ એમના જ ભત્રીજા અને એમના જ સગા સંબંધીઓ દ્વારા પુષ્ટિ કરાતી કે ભાઈ અમારા જે ધંધાઓ છે ને એ ભાજપવાળાની રહેમ નજરી હેઠળ ચાલે છે. ને આ તો બધી ફિક્સ મેચ છે, પેલું સટ્ટો રમીને જેમ ફિક્સ મેચ કરવામાં આવે ને, એટલે એ તો કંઈ કોઈનાથી છૂપું નથી. ગોપાલભાઈ ન કહે તો પણ બધાને ખબર છે, પણ એ સાચી વાત છે, એને હું સમર્થન કરું છું કે ભાઈ કોંગ્રેસ તો એ નેતાઓએ પોતપોતાના હિતો સાધી લીધા, એમના ટેન્ડર, એમના કોન્ટ્રાક્ટ, એમના ધંધા, એમના આર્થિક હિતો, અને કે ભાઈ તમે તમારા ભાજપવાળા સત્તા મારો, અમને અમારી જે મલઈ છે એ આપી દેવાની. એટલે અત્યાર સુધી આ બધું ચાલ્યું. એટલે અને સામે વાત કરવામાં આવી કે કઈ રીતે હૃદય સમ્રાટ ચૈતર વસાવાને, ખેડૂતોના હૃદય સમ્રાટ રાજુ કરપડા અને પ્રવીણ રામને અત્યારે જેલમાં ગોંધી નાખવામાં આવ્યા. મારી ઉપર પણ એમ કે પ્રયાસો કરવામાં આવે છે. તો વાત સાથે હું મતલબ સહમત છું કે આમ આદમી પાર્ટીને, કેમ કે આમ આદમી પાર્ટી હજુ ફિક્સ મેચ કરી નથી ને. આમ આદમી પાર્ટી નવી છે. તમે લોકો લડી રહ્યા છો, તમે તાલુકા પંચાયતને ઘેરી રહ્યા છો, તમે મામલતદાર કચેરીઓને ઘેરી રહ્યા છો, તમે ખેડૂતોના પ્રશ્ને સરકારને ઘેરી રહ્યા છો. એટલે હજુ તમારા તેલમાં તલ છે, તમારા તલમાં તેલ છે, એટલા માટે થઈ અને આ લોકો તમને ટાર્ગેટ કરે છે. કોંગ્રેસનું તો ખસીકરણ કરી નાખ્યું ને ભાઈ. કોંગ્રેસના ક્યાં કોઈ ત્યાં આખલા બચ્યા છે? અને બળદિયાને કંઈ બહુ તમારે પકડીને પૂરવાના ના હોય. બળદ તો તમે જેમ હંકારો એમ ચાલ્યા જાય. એટલે વાત સાચી છે, બિલકુલ ધોળા દાડે નરી આંખે જોઈ શકાય એવું આ સત્ય છે કે આમ આદમી પાર્ટીના જ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, કેમ કે એ લોકો પ્રજાના મુદ્દે લડે છે. અને એમાં એમની પણ રાજકીય મહત્વાકાંક્ષાઓ છે. પણ ઠીક છે, મહત્વાકાંક્ષાઓ વિના, સ્વાર્થ વિના તો આ દુનિયામાં કશું જ થતું નથી. સ્વાર્થ અને મહત્વાકાંક્ષાઓ જ હંમેશા ચાલક બળ હોય છે. પણ હા, રાજુ કરપડા, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા જેવા લોકોના કારણે, એવા નેતાઓના કારણે નિશ્ચિત એક વિપક્ષ ફરીથી આપણને અનુભવ થઈ રહ્યો છે કે વિપક્ષ આવો હોય, ધારાસભ્યો આવા હોય, પ્રજાવત્સલ ધારાસભ્ય આવા હોય, લોકો માટે જીવનારા આગેવાનો, નેતાઓ આવા હોય. આ બધું ઘણા બધા 3 દાયકા બાદ આપણને અનુભવ થઈ રહ્યું છે. એના માટે થેન્ક યુ સો મચ રાજુ કરપડા, થેન્ક યુ સો મચ પ્રવીણ રામ, થેન્ક યુ સો મચ ચૈતર વસાવા, થેન્ક યુ સો મચ ગોપાલભાઈ. પણ હવે ચિંતાનો વિષય ગોપાલભાઈ એ છે કે બધી વાત સાચી, કોંગ્રેસમાં ભીતરને ભીતર યાદવા સ્થળી છે, ખાટલે મોટી ખોડ છે. પણ સાહેબ, ગત વિધાનસભા ચૂંટણીના પરિણામો જુઓ અને એ પહેલાંના પરિણામો જુઓ. આમ આદમી પાર્ટી જે કોંગ્રેસના વોટ તોડ્યા ને એના કારણે કોંગ્રેસે ઘણી બધી નોંધનીય, ઘણી બધી મતલબ 15 થી 20 જેવી સીટો, બેઠકો એવી હશે કે જે આમ આદમી પાર્ટીએ એમના વોટ તોડ્યા ને એમને ગુમાવી, ભાજપ સત્તામાં આવી. અને આ ફરીથી ગોપાલભાઈ પુનરાવર્તન થવાનું છે આવનારી 2027ની ચૂંટણીમાં. એટલે તમે અત્યારે ગમે તેટલી નવચેતનાનો સંચાર કરશો, આંદોલનો કરશો, એક ક્રાંતિનું સર્જન કરશો, પણ વોટ બેંકની જે રાજનીતિ છે, ત્યાંના જે સમીકરણો છે, એ જે આખું જે પ્રકારે ત્યાં સત્તા પ્રાપ્તિ થાય છે ભાજપને,
એના માટે તમે અને કોંગ્રેસ જો એક મંચ ઉપર નહીં આવો, તમે ગઠબંધન નહીં કરો, તમે વાટકી વ્યવહાર કરી અને અંદરો અંદર પટી નહીં જાઓ, તો ફરીથી ભાજપ સત્તામાં આવશે. એટલે આ બધું જે 2 વર્ષથી જેલવાસ ને દંડા ખાતા ને લોકજાગૃતિના કાર્યક્રમો થયા ને આટલી ઉર્જા, આટલું માનવ મહેરામણ ઉમટ્યું ને મહાપંચાયતો ને આ બધું શૂન્ય થઈ જવાનું. એટલે કમસે કમ ગોપાલભાઈ તમારા સુધી આ વિડીયો પહોંચે, રાજુભાઈ તમારા સુધી, હૃદય સમ્રાટ ચૈતર વસાવા સુધી આ વિડીયો પહોંચે, તો તમને બધાને હું વિનવણી કરું છું કે કમસે કમ સમયનો તકાજો છે. તમારે જો ભાજપને સત્તામાંથી દેશવટો આપવો હશે, 30 વર્ષે ભાજપને હવે અહીંયાથી જે સત્તામાં સ્થાપિત હિત સમાન એ લોકો બેસી ગયા છે એમને ઉખાડવા હશે, સત્તાનું પરિવર્તન કરવું હશે, તો તમારે એક થવું જ પડશે. અને જો તમે એક નહીં થાવ તો આ નુકસાન આપણે વેઠવાનું આવશે. તમારે ખાસ કરીને, અમે તો બધા ઠીક છે સામાન્ય નાગરિકો છીએ, પણ આટલી બધી મહેનત ઉપર પાણી ફરી જશે. તો હજુ પણ જે પ્રકારનું આમ આદમી પાર્ટીનું વલણ છે ગઠબંધનને લઈ અને કોંગ્રેસ સાથે, અથવા તો કોંગ્રેસનું, એ બધું જોતાં એવું થાય છે કે આ લોકો એક નહીં થાય. અને જો આ લોકો એક નહીં થાય તો ઢેફું ભાગીને ધૂળ થવાનું છે અને આટલી મહેનત ઉપર પાણી ફરી જવાનું છે. એટલે બસ એટલી જ અપીલ છે આ રાજ્યના નાગરિક તરીકે કે ભાઈ તમે લોકો આ ઘટનાને, આ ગઠબંધનને લઈ અને વિચાર કરજો. નહીં તો પેલું ચણી અને તમે છેલ્લે કાંગરા મતલબ સુધી પહોંચો અને આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ જાય, એમ ફળ પ્રાપ્તિ નહીં થઈ શકે. તો ઠીક છે, લવ યુ ઓલ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઇપ માય વિડીયો.